नमस्कार विद्यार्थी मित्रों, माननीय प्रिंसिपल मैम तथा अर्थशाळा परिवार तरफथी हूँ लताबेन आपનું हार्दिक स्वागत करूँ छूँ। हूँ धोरण 8 में हिंदी विषय भणाવું છું તેમજ સંસ્કૃત વિષય પણ હું જ ભણાવું છું। તો આજે આપણે હિન્દી વિષયનો પ્રથમ ચેપ્ટર કે જે એક કાવ્ય છે, એક પ્રાર્થના ગીત છે, તેની સમજૂતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આ તમારી 8મા ધોરણની પાઠ્યપુસ્તકનું પ્રથમ પેજ છે કે તમારી પાઠ્યપુસ્તક આવી રહેશે। ધોરણ 8 પ્રથમ સત્ર હિન્દી પાઠ્યપુસ્તક। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રથમ ચેપ્ટર આપેલું છે તે એક કાવ્ય છે, જે એક પ્રાર્થના ગીત છે અને એનું નામ છે તેરી હૈ જમી। તો જોયું વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે? આ ચિત્રમાં બે બાળકો છે જે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। તો આપણા કાવ્યમાં આ ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં જોવા મળશે। હવે આપણે કાવ્ય જોઈશું। एक तेरी है ज़मीं कविता। बाल दोस्तों, आज आप जो गीत सुनने वाले हो वह प्रार्थना गीत है। इसे द बर्निंग ट्रेन से लिया गया है। तो सुनिए, ध्यान से कविता सुनिए। तेरी है ज़मीं, तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शीश कर सभी का है तू, सभी तेरे खुदा मेरे, तू बख्शीश कर। तेरी मर्जी से मालिक हम इस दुनिया में आए हैं। तेरी रहमत से हम सब ने ये जिस्म जान पाए हैं। तू अपनी नजर हम पर रखना, किस हाल में है ये खबर रखना। तेरी है ज़मीं, तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शीश कर सभी का है तू, सभी तेरे खुदा मेरे, तू बख्शीश कर। तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे। तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे। ओ सबसे बड़ी ताकत वाले, तू चाहे तो हर आफत डाले। तेरी है ज़मीं, तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शीश कर सभी का है तू, सभी तेरे खुदा मेरे, तू बख्शीश कर। तेरी है ज़मीं। તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલા સરસ રાગ સાથે આપણે આ કાવ્યને ગાઈ શકીએ છીએ। તો હવે
હું તમને એનો ગુજરાતી ભાવાર્થ સમજાવીશ. ધ્યાનથી સાંભળજો. તેરી હે જમી તેરા આસમાં, એટલે કે તારી જ ધરતી છે અને તારું જ આકાશ છે. અહીંયા બાળકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થના કરતાં તેઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, આ ધરતી પણ તારી છે અને આકાશ પણ તારું છે. તું બડા મહેરબા તું બક્ષિસ કર. અહીંયા મહેરબા એ શબ્દાર્થ, એનો અર્થ હું તમને ફોટા દ્વારા શબ્દોના અર્થ હું મોકલીશ. અત્યારે સમજો. મહેરબા એટલે કૃપા, દયા, દયાળુ, કે તું સૌથી મોટો દયાળુ છે. તું બક્ષિસ કર. બક્ષિસ એટલે અહીંયા અપરાધ ક્ષમા કરવાની વાત કરવામાં આવી છે કે તું અમારા અપરાધ ક્ષમા કર. અમારાથી જાણે અજાણે જે પણ કંઈ ભૂલ થઈ જાય તો એ ભૂલોને તમે માફ કરો. તો અહીંયા ભગવાનને બાળકો પ્રાર્થના કરતાં કહે છે કે હે ભગવાન, તું સૌથી મોટો દયાળુ છે. આ ધરતી પણ તારી છે અને આકાશ પણ તારું છે. સભી કા હે તું સભી તેરે, ખુદા મેરે તું બક્ષિસ કર. તો ત્રીજી અને ચોથી લીટી જુઓ કે સભી કા હે તું. ભગવાનને બાળકો કહે છે કે તું અમારા બધાનો છે. દુનિયામાં બધા જ લોકો ભલે ભગવાનને અલગ અલગ નામથી ઓળખતા હોય પણ ભગવાન એક જ છે. એટલે કે તું બધાનો જ છે. સભી તેરે, અમે બધા તારા છીએ. ખુદા મેરે તું બક્ષિસ કર. તો ખુદા એટલે પણ ઈશ્વર, ભગવાન. તો અહીંયા ભગવાનને કહે છે બાળકો પ્રાર્થના કરતા કે હે ભગવાન, તું બધાનો જ છે. એટલે કે તમે અમારા બધાના છો અને અમે તમારા છીએ. ખુદા મેરે તું બક્ષિસ કર, એટલે કે ભગવાન, તમે અમારી ભૂલ માફ કરો, અમને ક્ષમા કરો. 5મી લીટી જુઓ. તેરી મરજી સે એ માલિક. 6ઠ્ઠી લીટી જુઓ. હમ ઇસ દુનિયા મેં આએ હૈ, એટલે કે તારી મરજીથી જ. હે માલિક, માલિક એટલે સ્વામી. તો અહીંયા ભગવાનને માલિક કયા છે કે તારી મરજીથી જ હે ભગવાન અમે આ દુનિયામાં આવ્યા છીએ. તો આપણને ભગવાને જ આ ધરતી ઉપર જન્મ આપ્યો છે. એટલે અહીંયા ભગવાનની મરજી એટલે ઈચ્છા. તો અહીંયા બાળકો ભગવાનને કહે છે કે હે ભગવાન, અમે તમારી મરજીથી જ આ દુનિયામાં આવ્યા છીએ. એના પછીની લીટી જુઓ. तेरी रहमत से हम सबने ये जिस्म और जान पाए हैं. તો અહીંયા બાળકો કહે છે કે હે ભગવાન, તમારી રહમત એટલે કૃપા, તમારી કૃપાથી જ અમે આ શરીર, જિસ્મ એટલે શરીર અને જાન એટલે પ્રાણ. તો તમારી કૃપાથી જ અમે આ શરીર અને આ પ્રાણ પ્રાપ્ત કર્યા છે. અહીંયા જિસ્મ, ઓ, જા. તો અહીંયા ઓનો અર્થ સમજવાનો છે ઓર. તો અહીંયા શરીર અને પ્રાણ પ્રાપ્ત કર્યા છે. એના પછીની લીટી જુઓ. તું અપની નજર હમ પર રખના, કિસ હાલ મેં હૈ યે ખબર રખના. એટલે અહીંયા બાળકો ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે તમારી કૃપા દ્રષ્ટિ અમારી ઉપર બનાવી રાખજો અને અમે કઈ હાલતમાં છીએ, અમારી પરિસ્થિતિ કેવી છે એનું પણ તમે ધ્યાન રાખજો. તેરી હે જમી તેરા આસમાં, એટલે કે હે ભગવાન, આ આકાશ તારું છે, આ પૃથ્વી પણ તારી છે. એના પછીની લીટી જુઓ. તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે. એટલે કે હે ભગવાન, જો તમે ઈચ્છો તો અમને જીવાડી શકો છો અને જો તમે અમને ઈચ્છો તમને મારી પણ શકો છો. એટલે કે ભગવાન જો ઈચ્છે તો આ દુનિયાનો વિનાશ પણ કરી શકે છે અને ભગવાન જો ઈચ્છે તો
બધું સર્વકુશળ મંગળ પણ રાખી શકે છે. તેરે આગે ઝુકા કે સર ખડે હે આજ હમ સારે. તો અહીંયા બાળકો ભગવાનને કહે છે કે તેરે આગે, આપણે રોજ સવાર સાંજ પ્રાર્થના કરીએ છીએ ને, તો અહીંયા આપણે પ્રાર્થના કરીએ એટલે બે હાથ અને મસ્તક ઝુકાવીને ભગવાનને નમન કરીએ છીએ. તો અહીંયા બાળકો કહે છે કે તેરે આગે, હે ભગવાન, હે ઈશ્વર, અમે તારી આગળ મસ્તક ઝુકાવીને ઊભા છીએ. ઓ સબસે બડી તાકત વાલે, તું ચાહે તો હર આફત ટાલે. તો અહીંયા ભગવાનની તાકાતને દર્શાવવામાં આવી છે કે જો દુનિયામાં સૌથી શક્તિમાન હોય તો એ છે ભગવાન. એટલે કે ભગવાનની સર્વોપરિતાને દર્શાવવામાં આવી છે. તું ચાહે તો હર આફત ટાલે, એટલે કે ભગવાન જો ઈચ્છે તો દરેક મુશ્કેલીને એ ટાળી શકે છે, એટલે કે નિવારી શકે છે. કોઈ પણ આફત આવવાની હોય અને ભગવાન જો ઈચ્છે તો એ આફતને આવતી રોકી શકે છે. તેરી હે જમી તેરા આસમાં, એટલે કે તારું જ આકાશ છે અને તારી જ ધરતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રસ્તુત કવિતા છે, એટલે કે અહીંયા આપેલું જે કાવ્ય છે એક પ્રાર્થના ગીત છે, અને આ પ્રાર્થના ગીતમાં ઈશ્વર પ્રત્યેની જે કૃતજ્ઞતા છે, એટલે કે ઈશ્વર પ્રત્યે આપણો જે ભાવ છે એ ભાવને વ્યક્ત કરવામાં આવ્યો છે, અને એની સાથે સાથે ઈશ્વરની સર્વોપરિતાનો પણ પરિચય કરાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે એ તમારે એકદમ કડકડાટ તૈયાર કરી દેવાનું, જેથી કરીને પરીક્ષા સમયે કાવ્ય પંક્તિવાળો કોઈ પ્રશ્ન આવે તો એમાં તમે બિંદાસ લખી શકો. એટલે રોજ તમારે આ કાવ્ય ગાતું રહેવું. હવે એના જે શબ્દાર્થ છે એ હું તમને સમજાવી દઉં છું, પછી ફોટો મોકલું, એમાંથી જોઈને તમારે લખી લેવા. તો અહીંયા જુઓ, બીજી લીટીમાં જુઓ, ઉપરથી બીજી લીટી બક્ષિસ. તો એનો અર્થ થાય છે ભેટ, ઉપહાર. બરાબર, કે આપણે કોઈને ભેટ આપીએ, ઉપહાર આપીએ તો એને બક્ષિસ કહીએ છીએ. તો અહીંયા આપણે અર્થ લેવાનો છે ક્ષમા કરના, એટલે કે અમને માફ કરજો. એના પછી જુઓ ખુદા. ખુદા એટલે ઈશ્વર, ભગવાન. મરજી. મરજી એટલે ઈચ્છા. માલિક. માલિક એટલે સ્વામી. તો અહીંયા ભગવાનને સ્વામી કયા છે, એટલે કે ભગવાનના રૂપમાં જ માલિક શબ્દ વપરાયો છે. રહમત. રહમત એટલે કૃપા. જિસ્મ. જિસ્મ એટલે શરીર. જા. તો અહીંયા જા એની ઉપર અર્ધચંદ્રબિંદુ છે, જનેકાનો જા, અને ઉપર અર્ધ ચંદ્રબિંદુ આપેલું છે. તો જા. જા એટલે પ્રાણ, જીવન. એના પછી હાલ એટલે કે પરિસ્થિતિ. ત્યાર પછી છેલ્લી લીટીમાં આફત. આફત એટલે સંકટ અથવા મુશ્કેલી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો ઉપર નજર નાખીશું. પ્રશ્ન અને એનો આન્સર હું તમને સમજાવીશ. પછી જ્યારે હું ફોટા મોકલું CW માટે, ત્યારે તમારે જોઈને લખી દેવા. પ્રશ્ન નંબર 1, कवि ईश्वर से क्या चाहते हैं? તો એનો આન્સર એટલે કે એના જવાબમાં તમે લખી શકો છો, कवि ईश्वर से चाहते हैं कि
ईश्वर लोगों के अपराधों को क्षमा कर दे। वह हमेशा लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे। दुनिया के लोग किस हालत में है इसकी वह हमेशा खबर रखे और दुनिया पर आने वाली आफतों को दूर रखे। तो आ रीते एनो आंसर लखी शकाय। बीजो प्रश्न, तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं? तो एना आंसर में तमे लखी शको कि ईश्वर की इच्छा से ही दुनिया में हमारा जन्म हुआ है। उसकी कृपा से हमें यह शरीर और यह प्राण मिले हैं। हमारा जीवन उसी के भरोसे है क्योंकि वही हमारा रखवाला है। इसलिए कवि ईश्वर से हम पर अपनी नज़र रखने के लिए कहते हैं। तीजो प्रश्न, कवि किसे सबसे ताकत वाला मानते हैं, क्यों? तो कवि ईश्वर को सबसे ताकत वाला मानते हैं। ईश्वर सर्वशक्तिमान है। वह सब कुछ कर सकता है। वह जिसे चाहे उसे जीवन दे सकता है और जिसे चाहे उसका जीवन ले सकता है। इसलिए ईश्वर सबसे ताकत वाला है। चौथो प्रश्न जुओ, कवि खुद से क्या कहना चाहते हैं? सॉरी, अहींया खुद आप्युं छे पण तमारे खुदा समझवानुं छे कि कवि खुदा से क्या कहना चाहते हैं। तो कवि खुदा से कहते हैं कि वह सर्वशक्तिमान और दयालु है। हम सभी लोग ईश्वर के सामने सिर झुकाकर खड़े हैं। वह सब पर अपनी कृपा दृष्टि बनाए रखे।